દીદી આજે તો ગજબ થઈ ગયો. હું જે પાર્લરમાં શીખવા જાઉં છું ને એ પાર્લરમાં એક વરરાજાના મમ્મી વાળમાં હાઇલાઇટ કરાવવા આવ્યા હતા. પહેલા તો એને એક લટનો ભાવ પૂછ્યો. મારી મેડમે તો કહી દીધું કે બધી લટનો ભાવ હરખો જ છે, એક લટના 150 રૂપિયા. વરરાજાના મમ્મી તો લટનો ભાવ સાંભળીને રાજીને રેડ થઈ ગયા. અને પછી એ તો ખુશમાં ને ખુશમાં કહેવા લાગ્યા કે 10 વાળ લટને હાઇલાઇટ કરો. પછી તો હું અને મારી બીજી બેનપણી અમે બંને છે ને ધડાધડ એ વરરાજાની માની લટોને છૂટી પાડવા લાગ્યા. અને અમે 4-5 વખત લટ ગણી. અને સાચું કહું દીદી, તેના માથામાં ખાલી 9 જ લટો હતી. અને પાછો ઓર્ડર 10 લટોનો આપેલો. પછી અમે અમારી મેડમને વાત કરી કે આ બેનને તો માથામાં મૂળ 9 જ લટો છે. પછી તો અમારી મેડમે મોટું મન રાખીને સલાહ આપી. પછી તો મેડમે કીધું કે આખા માથામાં 9 જ લટો છે, તો એક કામ કરો, લટો ગણવાનું બંધ કરો અને આખું માથું હાઇલાઇટ કરો. દીદી પછી તો આખું માથું ગાજરિયા કલરનું કરી નાખ્યું. અને આખો દિવસ પાર્લરમાં વરરાજાની માં અને એની લટો. પછી દીદી અમે તો આખો દિવસ દાંત કાઢી કાઢીને પેટમાં દુખાડ્યું. દીદી પાછી 9 લટો અને એમાં ગાજરિયા વાળ અને પાછો લીંબુ જેટલો આંબળો. મને તો હજુ એ વરરાજાની માં નજરમાં આવે ને તો દાંત આવી જાય છે. એટલે જ તો તને કહું છું. પણ તને કેમ કઈ ફેર નથી પડતો? એ દીદી તું ક્યાં ખોવાઈ ગઈ? હું કઈ ઘર કે ઝાડ જોડે વાત નથી કરતી, હું તારી જોડે વાત કરું છું. એ બા અને કઈ કોને જ્યારે હોય ત્યારે મોઢું ચઢાઈને જ બેઠી હોય. આની બળતરામાં તો મારેય હક નથી, મારેય ખુલીને નહીં હસાતું. એ બે જણીઓ અહીં બેસો તો. જો બેટા આરતી, જ્યાં સુધી આ તારી માં ઘરડી જીવે છે ને ત્યાં સુધી તારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. જો બેટા તું આ જ ઉંમરથી મગજમાં ભાર લઈને ફરીશ ને તો આખી જિંદગી છે ને બળતરામાં જ જશે બેટા. તારી ચિંતા તને નથી એટલી મેને છે બેટા. જો બેટા આપણે તો એક સ્ત્રીનો અવતાર કહેવાય, સહન શક્તિ તો આપણે રાખવી જ જોઈએ. તારી અને મારી આંખની સામે મારા જુવાન જોત વહુ અને દીકરા ગામત્રે જતા રહ્યા તો શું એનું દુઃખ મને નહીં હોય? તમને બે બહેનોને મારી નજર સામે જોઉં છું ને એટલે મારા દીકરાનું દુઃખ થોડી વાર માટે શાંત થઈ જાય છે. દીકરાનું દુઃખ ભલે મારા ભગવાને છીનવી લીધું, પણ મને તમે બે દીકરીઓને જોઈને મારા દીકરાનું સુખ મને મળે છે. જો બેટા અત્યારે તારી આ દાદીને કઈ દેખાતું નથી, તે છતાં કામ કરું છું ને મારે તમને બેને કઈ ઓછું નથી આપવું બેટા. બા અમારી બે દીકરીઓના માવતર જ તમે છો. મને કોઈ દિવસ એવો વિચાર નથી આવ્યો કે તમે અમને ક્યારેય ઓછું આવવા દેશો. પણ બા મને જ એવું થઈ ગયું છે કે ડગલે ને પગલે ચિંતા નથી કરવી ને તોય થયા રાખે છે. બા પહેલાની મોંઘવારી આટલી બધી નથી ડગતી, પણ અત્યારની મોંઘવારી તો અજગરની જેમ આખા ગળી જાય છે. એક દીકરીને વળાવી હોય તોય દેવાના પાણી બાપને મોઢે ચડે છે. તે જો જમાનાની હારે જા ના ચાલીએ તો આખું ગામ વાતો કરે. કોઈને ક્યાં ખબર છે કે અહીંયા ઘરના બધાય ડબ્બા તળિયા ઝાટક પડ્યા છે. બા તમે તમારું કરિયાવર ભરી દેશો, પણ તમે આ ગામ લોકોના પેટ કેમ ના ભરશો? તો બેટા જ્યાં સુધી મારો ભગવાન બેઠો છે ને એ હવારવાનો કરશે બેટા, તું ચિંતા ના કરીશ. દુઃખ ભલે મોકલતો પણ તારણ હારે મોકલશે. તારા હરીના ત્યાં દેર છે, અંધેર નથી બેટા. તારા લગ્ન હાટું જ બેટા 3 વર્ષની ઉપજનો ભાગ મેં તારા મોટા બાપુના ત્યાં હજુ રવા દીધો છે. જ્યારે જરૂર પડશે ત્યારે કામ લાગશે. તારી જબરી જાન જમાડશું બેટા અને હગાવાલાનો વ્યવહારે હાચવી લઈશું. મોટા બાપા અને મોટા મમ્મી સંભાળતા વહેતા આવ્યા 6 વર્ષના થશે. આવો આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. હા એ તો લગ્નની કંકોત્રી આવી હતી જાનમાં અને જમવા 2 જગ્યાએ જવાનું છે, તો શું કરવું છે? મેં તો એવું કહેવું છે કે ખાલી જાનમાં જઈ આવીએ તો ના ચાલે, બધું કામ મૂકીને કેમનું જવું? બા હું એવું જ વિચારું છું, ત્યાં રાત રોકાવું એના કરતાં અમે 2 બાઈક લઈને ત્યાં જાનમાં જ જઈ આવીએ તો. બેટા વ્યવહારે વ્યવહાર કહેવાય, ખાલી તમે જાનમાં જઈ આવો એવું તો ના જ ચાલે ને. આ વર વિવાહમાં ચાંદલો તો લખાવવો પડે ને. અને સગામાં સગા મળે અને માસીના કુટુંબમાં એકબીજાના સગપડી નીકળે બેટા. ત્રણે પાટે બેસાડે, આખા ગામ ફરતે ફૂલેકું ફરે. આવતા હગા ભેગા થાય તો આપણું હારું દેખાય ને આપણા હગાનું હારું દેખાય અને એનો પ્રસંગ ઉજળો થાય બેટા. તો કાલે વર વિવાહમાં જઈ આવીએ અને જાનમાં નહીં જઈએ અને તમારા દીકરા એમને કહી દેશે તો નહીં ચાલે બા. બા
તમે અમને બે બહેનોને પારકી સમજો છો? તો શું? અમે તારે શાંતિથી લગ્નમાં લઈ આવો. અમે તમારા ત્યાં બધું જોઈ લઈશું અને બધા કામ કરી લઈશું. અને મારી મોટી બેનને તો ભેંસ દોતાય આવડે છે, તો તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? હા બહુ બેટા, તું શું કામ ચિંતા કરે છે? આ આરતી ભેંસ નહીં દોઈ શકે તો 8-8 ભેંસો મેં દોઈ જ છે ને. મારા હાથ ક્યાં ભાંગી ગયા છે? હું દોઈ નાખીશ તું તારે. હાલો પછી હગાઈનું ઈર્યું ને બાનું ઈર્યું, બા જેમ કે એમ. બેટા આરતી, તું બધું પહોંચી તો વળે ને બેટા, તને ફાવશે ને? અરે બા, તમે શું કામ ચિંતા કરો છો? મને બધું આવડે છે. અરે બેટા, મારે તમને એક વાત કરવી હતી કે આરતીના સાસરિયામાંથી સંદેશો આવ્યો તો કે આ વર્ષે તો લગ્ન લઈ જ લેવું છે. હજુ આપણે એનો જવાબ નથી આપ્યો. એવું હોય તો તું બેટા એકવાર વેવાઈના ત્યાં જઈ આવ ને. તું તારે ગોર બાપા જોડે તારીખ જોડાઈને વેવાઈને આલતો હોય એટલે એમને ખબર પડે. બા, આ વખતે આપણે લગ્ન કરવાની જરાય પોઝિશન નથી, તો વેવાઈને હું કેવી રીતે નોતરું આપું? કેમ? કેમ આપણે નથી એવું કે છે? આ નાનકાના ભાગનો 3 વર્ષનો પાક તારા ત્યાં નથી પડ્યો? હા, ગઈ વખતે સારો પાક નતો થયો અને એક બાજુ દીકરાના લગ્ન લેવાયા. તેના જ કામમાં મેં નાનકાના બી જમીન અને મારી જમીનનું જે કંઈ આવ્યું હતું એ બધું એમાં વપરાઈ ગયું. અને આ વખતે તમે જુઓ જ છો, આ વાવાઝોડા અને વંટોળિયાએ ક્યાં પાક થવા દીધો છે. આ વખતે તો ખાતર અને બિયારણના પૈસા મેં ઉછીના લઈને ભોગવ્યા છે. હવે શું કરશું? હા, તમ તાર ચિંતા ન કરો. હું વેવાઈને કહેતો આવું છું કે 2 વર્ષ થોડું ખેંચી નાખો તો આપણે થોડું શાંતિ થાય. આ ઢીંગલી ઢીંગલાના ખેલ નથી, આ તો આપણી જીભની કિંમત છે. આમાં તો વેવાઈમાં આપણું આવી બનશે બેટા. લોકો આપણી વાતો કરી જશે. વેવાઈએ તો ગઈ વખતે જ લગ્ન લેવાનું કીધું હતું, પણ આપણે આ વખતનું કીધું એટલે એ બિચારા માની ગયા. અને બેટા એને છોકરી અને છોકરો 2 વડાવાના છે. આપણે તારીખ દઈએ બેટા તો એ બીજા વેવાઈને તારીખ આપે ને. જો બેટા, દિવસ તો હારા કે ખરાબ આવતા જ રહેવાના છે, પણ વેવાઈના સામે આપણું ખરાબ ના દેખાવું જોઈએ. બા, મારી એક ભેંસ છે અને વેચી મારું તો લાખેક રૂપિયા તો છૂટા થશે. થોડું ઘણું મારું ઘરેણું પડ્યું છે બા, તો એ થોડું વેચી નાખીશું. બસ વહુ બેટા બસ, મારે તારી ડોક ઉજાડીને મારી દીકરીના હાથ પીડા નથી કરવા. તમે 2 પહેલા લગ્નમાં લઈ આવો અને પછી કઈ ખગાવાળાને ભેગા મળીને આપણે લગ્ન લઈ લઈશું. જો બેટા, તમે 2 ચિંતા ના કરશો, ભાવ હારાવાના થશે. કાયમ થોડી આપણા ઘરમાં અંધારું રહેશે. આ મારો ઉપર ઠાકર ધણી બેઠો છે ને, એની કૃપાથી આપણા ઘરે અજવાળું આવશે. આ તો બધા અહીંયા બેઠા છે. આય બેટા આય. તો એમ થયું કે લાઈને ભાભીના ત્યાં પાણી પીતી આવું, નાટો મારતી આવું. તે હું તો ઘેર જઈને આવી કે ત્યાં તો 5 શેરનું તારું લટકતું હતું. આ તો એમ થયું કે ભાભીના પિયરમાં લગ્ન હશે એટલે ભાભી ફૂદેડી ફરવા ગયા હશે. તમે બેન ખરા છો હો. તમને જ્યારે હોય ત્યારે બસ ફેર ફૂદરડી સાંભળે. મેં તો સાંભળ્યું કે મારી ભાભીના ત્યાં ભેંસ વિયાણી છે એટલે મને એમ થયું કે મળતી આવું અને બરી વાડકો ભરી ખાતી આવું, પાછી મારી માને મળવા આવું. ભાઈ, અમારા બધાના નામ તમે પાડ્યા છે તો આ ભેંસના પાડાનું નામે તમે જ પાડી દેજો. બેટા, તારે નંદુ માસીની કંકોત્રી નથી આવી? આવી છે ને બા, એટલે તો હું અહીંયા આવી છું. જોડે જોડે હું એ જઈ આવીશ. આ વખતે હોમણસિંગ કરી એટલે એ જોડે નથી આવ્યા. એ વાહ, હોમણસિંગ થઈ. 100 મણનો તો ખર્ચો આવ્યો. શું કહું બા, ખેતરમાં કામ કરતા કરતા પડી ગયા તે અંદર બેડો બધું છોલાઈ ગયું છે. તો પછી શું કેવું, ખર્ચો જ આવ્યો ને.